જય શ્રીને મારા દંડવત અને અહીંયા પધારેલા સર્વે વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. હું મૈત્રેય ખત્રી છું અને આજે હું શ્રીનાથજીના સ્વરૂપ વિશે તમને થોડી જાણકારી આપીશ. અમારી પાઠશાળા કુવેત ચાલી રહી છે અને જય શ્રીની આજ્ઞાથી અમારી પાઠશાળાનું નામ શ્રી વ્રજ વલ્લભ પાઠશાળા છે. જય શ્રીની કૃપાથી અમારી પાઠશાળામાં અમને ખૂબ સરસ પુષ્ટિ માર્ગીય સંસ્કારો મળી રહ્યા છે અને અમે પુષ્ટિ માર્ગમાં વધારે ઊંડા ઉતરીને ખૂબ સરસ સુંદર સમજી રહ્યા છીએ. તો અમે લોકો દર વર્ષે શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ ત્યાં કુવેત મનાવીએ છીએ અને અમને જય શ્રીની આજ્ઞાથી દર વર્ષે એક નવો વિષય મળે છે, એની ઉપર અમારે બોલવાનું હોય છે. જેમ કે નાટક હોય છે, કીર્તન હોય છે, સ્વરૂપોની સમજણ હોય છે વગેરે. તો આજે હું તમને શ્રીનાથજીના સ્વરૂપ વિશેનું થોડું જ્ઞાન આપીશ. આપણા શ્રીનાથજીનું સ્વરૂપ બહુ જ સુંદર અને સોહામણું છે. શ્રીનાથજીના નેત્ર ચરણ તરફ ઢળેલા છે અને તે દર્શાવે છે કે તે વૈષ્ણવનો સ્વીકાર કરે છે. શ્રીનાથજીની પીઠિકા ચોખંડી છે. શ્રીનાથજીની પીઠિકાના ચારેય ખૂણામાં શ્રી ચારેય સ્વામીજીની નિકુંજ છે. ત્યાંથી મોજા વહી રહ્યા છે. તે શ્રી યમુનાજીનું સ્વરૂપ છે. શ્રીનાથજીએ ઘૂંટણ સુધી અડેલી વૈજયંતી માળા ધારણ કરેલી છે. શ્રીનાથજીનું સ્વરૂપ બહુ સુંદર છે. તેમણે અંબોડો વાળ્યો છે. તેમનો વામ બાહુ જે ઉર્ધ્વ છે તે દર્શાવે છે કે તે વૈષ્ણવને બોલાવી રહ્યા છે. તેમનો જમણો શ્રીહસ્ત કટી ઉપર છે. તે દર્શાવે છે કે તેમણે વૈષ્ણવના મનને હણી લીધા છે. શ્રીનાથજીના જમણા હસ્તના અંગુષ્ઠ ઊંચો છે. તે દર્શાવે છે કે હવે તમે અહીંથી છૂટીને ક્યાંય જઈ નહીં શકો. શ્રીનાથજીની આજુબાજુ ખૂબ સુંદર નિકુંજ છે. શ્રીનાથજીની પીઠિકા ઉપર પોપટ છે. પોપટ ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે. શ્રીનાથજીની આજુબાજુ 3 વૈષ્ણવ શંખાદિક છે. તે ધર્મ, અર્થ અને કામનું સ્વરૂપ છે. તેની નીચે સર્પ છે. સર્પની નીચે સિંહ છે. સિંહ અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે. સિંહની નીચે મોર છે. મોર મુનિ સ્વરૂપ છે. મોરની બાજુમાં ગાય છે. ગાય ગોકુલ સ્વરૂપ છે. ગાયની ઉપર શેષનાગ છે. શેષનાગ શ્રીનાથજીની શૈયા સ્વરૂપ છે. શેષનાગની ઉપર કૃષ્ણ સાર મૃગ છે. તે દર્શન ભક્તિનું સ્વરૂપ છે. આમ શ્રીનાથજીનું ખૂબ સુંદર અને સોહામણું સ્વરૂપ છે. શ્રીનાથજીનું રંગ શ્યામ છે. તે 7 વર્ષના કુમાર જેટલા છે. આમ અમને આવી રીતે પાઠશાળામાં ખૂબ સુંદર સમજાવી અને બહુ સરસ જ્ઞાન આપે છે. આ બધું જેની કૃપાથી અને ઠાકોરજીની કૃપાથી જ થાય છે. તો બોલો શ્રી વલ્લભાધીશ કી, શ્રી ગોવર્ધન નાથ કી, શ્રી વલ્લભ પ્યારે કી. જય શ્રીને દંડવત અને સર્વે વૈષ્ણવ અને ભગવત. મૈત્રીબેનનો ખૂબ ખૂબ આભાર. અનિલભાઈ માટલિયા, વસરામભાઈ માટલિયા જાણકારી એના વતી આભાર. હલો, અહીંયા આજે અંતિમ દિવસે આ વચનામૃતનો કાર્યક્રમ પૂરો થઈ જાય એના પછી ચરણસ્પર્શ બધાને મળશે. શાંતિ રાખજો અને આ ચરણસ્પર્શ કોઈ પણ વ્યક્તિ અહીંયા આગળ મોટી ઉંમરની વ્યક્તિ હોય તોય પણ કરી શકશે. ઉપરના સ્ટેજ ઉપર નહીં આવવું પડે અને ખૂબ આનંદ આપણે માણીએ છીએ અને હજી માણી લઈ અને કાલે લગભગ કોઈને ફાવશે નહીં ઘરે કે ગામમાં.
उत्तुङ्गरक्तविलसन् यच्छोच विसृतसर कमलशैल निशिष्ट वन्दे श्रीकृष्णदेवम् लोके भक्ति प्रसिद्धै यदुकुलजलधौ यस्यासि शास्त्रं पञ्चलोके प्रकटयति मुदा श्रीवल्लभाचार्य श्रीराधिकाय धृष्टवामो आदौ श्रीपुरुषोत्तमं पुरहरम् कृष्णं व्यासगुरुं शुकं तदभुवे तच्छिष्यं किल बिल्वमङ्गलमहम् वन्दे महायोगिम्
श्रीमद्वल्लभ नाम धाम जय स्मृत संप्रदाय सौन्दर्यं निजरद्गतं प्रकटितं स्त्रीगोत्रभावात्मकम् रूपं च पुनस्तदन्तर्गतम् संश्लिष्टाभयोर्बभौरसमयः कृष्णोदीयः साक्षितम् रूपं तत्कृतयात्मकं परमं ध्येयं सदा ध्येयं सदा सर्वप्रथम निकुंज नायक श्री गोवर्धन नाथ जी, श्री नवनीत प्रिया जी, श्री विठ्ठलनाथ जी प्रभु તેમજ શ્રી મદન મોહન પ્રભુના ચરણોમાં દંડવત પ્રણામ. અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ આચાર્ય કરે ચક્ર ચૂડામણી શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી તેમજ પ્રભુ ચરણ શ્રી સાંઈજીના ચરણોમાં દંડવત પ્રણામ. મારા ગુરુવરે શ્રીમદ વિઠ્ઠલનાથજી તેમજ મારા પુત્રીચરણ મુજબ શ્રી કાકાજીના શ્રી હરિરાજી મહારાજની મારા મનોરથી પરિવારના સર્વે સદસ્યો, आमंत्रित उपस्थित सर्वे वैष्णवजनों, भाइयों बहनों, बाळकों, श्रीमद् भागवत प्रवचन आज तृतीय दिवस है અને અમે દશમ સ્કંદના પૂર્વાર્ધનું પ્રવચન કરવાનો નિર્ણય કર્યો. બે દિવસમાં પૂર્વાર્ધ એટલે પહેલાનો ભાગ, ઉત્તરાર્ધ એટલે પછીનો ભાગ. દશમ સ્કંદમાં કુલ 90 અધ્યાય છે. એમાંથી 49 અધ્યાયનો ભાગ એ પૂર્વાર્ધ, બાકીના અધ્યાયનો ભાગ એ ઉત્તરાર્ધ. પૂર્વાર્ધમાં આપણે ગઈકાલે દશમ સ્કંદના 13મા અધ્યાય સુધી પહોંચ્યા અને ભગવાને ગોપ ગ્વાલો અને વાછડાઓ
આપના શ્રીઅંગમાંથી પ્રગટ કરી અને જેમ વ્યવહાર ચાલતો હતો ગૌચારણ માટે જવું, પધારવું અને પાછા પધારીને સર્વે વત્સોને એમના ધણી હોય એને સોંપવા. બ્રહ્માજી જ્યારે ગોપ ગ્વાલો વત્સો બધાનું હરણ કરી ગયા, ત્યારે વ્યવહાર તો એમ જ ચાલતો હતો, એમાં કોઈ ફરક નહોતો. ઇત્થમાત્માનમાત્માનમ વત્સપાલનિષેણ સર્વ પાલયન વત્સપો. બ્રહ્માજીને આશ્ચર્ય થયું કે ભાઈ એકવાર જઈને નજર તો કરો શું ચાલે છે. લૌકિકમાં પણ એવો નિયમ હોય કે આપણે કોઈનું કામ બગાડીને આવ્યા હોય ને પછી કામ કેવું બગડ્યું એ જોવા જઈએ, ખાલી આખા ઉભા રહીને હા શું આને. આ એક લોક સ્વભાવ છે પ્રત્યેક મનુષ્ય. બ્રહ્માજીની પણ આ સ્થિતિ થઈ છે. અને જ્યારે દ્રષ્ટિ કરે છે કેયમ વા કુત આયાતા દેવી વા માર્યુતાસુરી પ્રાયો માયાસ્તુ મે ભરતુ નાન્યા મેતિ વિમોહી કા ઇયમ આશુ દેવી માયા છે કે આસુરી માયા છે, આ બધા આવ્યા ક્યાંથી? હું કોઈને માયામાં મોહું એ તો વાત બરાબર છે, મે બી વિમોહિની, મને કોઈ મોહિત કરી શકે એવું છે, એવું બની શકે છે. યાવંતો કુલે બાલાઃ સવત્સાઃ સર્વ એવહિ માયાશયેષયાનામે નાવ્યાપી પુનરુત્થિતા. બ્રહ્માજી કહે છે જે બાળકો જેવા ગોકુળમાં હતા તે બધા એવા ને એવા છે. માયા દ્વારા મેં સુવડાવ્યા તે પણ હજી જાગ્યા નથી. ન અદ્યાપી તે ઉત્થિતા, તો આ આવ્યા ક્યાંથી? એવમેતેષુ વેદેષુ ચિરં ધ્યાત્વા સ આત્મભૂત સત્યાહ કેકતરે નેતિ યાતુમ નેષ્ટે કથમ ચર. બ્રહ્માજીનું નામ છે સ્વયંભૂ. એ પોતે જ પ્રગટ પેદા થયા છે ભગવાનના નાભિ કમળમાં. આ વિચાર કરીને ખૂબ જ સંકોચમાં પડે છે. એવં સંમોહયન વિષ્ણુ વિમોહન વિશ્વમોહન સ્વયૈવ માયયા જ્યોતિ સ્વયમેવ વિમોહિતઃ. આ રીતે બ્રહ્માજી શ્રી ઠાકોરજીના સ્વરૂપને સમજ્યા.
उत्थायोत्थाय कृष्णस्य चिरस्य पार्युपतम् आस्ते महित्वं प्राकृष्टं स्मृत्वा स्मृत्वा बार बार दंडवत કર્યા છે. उत्थाय उत्थाय कृष्णस्य चिरस्य पादयोः पतम् साष्टांग दंडवत. આપણા પુષ્ટિ માર્ગમાં પણ એક નિયમ છે કે જ્યારે વૈષ્ણવજનો સેવા કરતા હોય તો દ્રષ્ટ અને અદ્રષ્ટ, દ્રષ્ટ એટલે દેખાય, અદ્રષ્ટ એટલે ન દેખાય, અનેક અપરાધ આપણાથી થતા હોય. આપણા આચાર્ય ચરણો બતાવે છે કે સેવા પૂર્ણ થતી હોય એની પહેલા જ્યારે સાષ્ટાંગ દંડવત કરો અને ભગવાનના ચરણારવિંદમાં રહેલા વજ્ર અને અંકુશનું ધ્યાન કરો તો સેવા દરમિયાન જેટલા દ્રષ્ટ અથવા અદૃષ્ટ અપરાધ થયા હોય એ બધા સાષ્ટાંગ દંડવતથી નિવૃત્ત થાય. ઘણીવાર વૈષ્ણવો સેવા કરતા હોય તો મન અપ્રસન્ન રહે. જો તે મનને પ્રસન્ન કરવો છે તો તેનો એક જ ઇલાજ છે સાષ્ટાંગ દંડવત અને વજ્ર અને અંકુશ ચિહ્ન તે ભગવાનના ચરણમાં રહેલા છે તેનું ધ્યાન. વજ્ર છે તે અપરાધને કાપવાનું કામ કરે છે. અંકુશ છે તે બીજી વાર ન થાય તે માટે રોકે છે. વજ્રનું કામ છે ખંડન કરવું. અંકુશ હાથીને કંટ્રોલ કરવા માટે હોય એટલે મનરૂપી હાથીને પોતાના મદમાં આડો અવળો ન ભટકે તે માટે ભગવત ચરણારવિંદનો અંકુશ એ રોકે છે. આ રીતે 13મો અધ્યાય પૂર્ણ થાય છે કે જ્યાં બ્રહ્માજી આવીને પ્રભુ પાસે ક્ષમા માંગે છે. 14મા અધ્યાયમાં બ્રહ્મ સ્તુતિ છે. ચતુર્દશોऽધ્યાય બ્રહ્મોવાચ નૌમીટ્યતે પ્રવપુષે તડિદંબરાય ગુંજાવतं સપરિપિચ્છદ સંમુખાય વન્યસ્રજે કવલવેત્ર વિષાણવેયુ લક્ષ્મશ્રીયે મધુપદે પશુપાં. શ્રી ઠાકોરજીના સ્વરૂપનું વર્ણન કર્યું. 1 થી લઈને 34 શ્લોક સુધી 14મા અધ્યાયમાં ભગવાનના ગુણોનું વર્ણન છે. ગુણતી શ્લોક 29 શ્લોક સુધી ગુણોનું વર્ણન કરી 30મા અને 31 શ્લોકમાં વ્રજવાસીઓના ભાગ્યનું વર્ણન કરે. અહોતિ ધન્યા વ્રજગોરમણ્ય સ્તન્યાં વ્રતં યાસાં વિભો વત્સતરાત્મજાત્મના
यत्र प्रैयाण अहो भाग्यम नंद गोकुलजौ प्रसाद यं मित्रं परमानन्दं पूर्णं ब्रह्म सनातनम्। કેટલી સુંદર વાત કહે છે, જો ધ્યાન દેવાનું વિષય છે. અહો અતિ ધન્યા. જોજો, બહારથી કોઈ આપણને કહે તમે ધન્ય છો, એ આપણું ધન્યત્વ બાહ્ય છે. પણ જ્યારે અંદરથી આપણે ઇન્ટરનલ રીતે જ્યારે ઠાકુરજીની કૃપા મહેસૂસ કરી અને એ કૃપા પછી આપણે જ્યારે પોતાના જીવનને ધન્ય માનીએ, એ ઇન્ટરનલ ધન્યત્વ છે. એ કૃપાના અનુભવ પછી મહેસૂસ થાય. બ્રહ્માજી કહે છે અહોતિ ધન્યા વ્રજ ગો રમણ્ય. વ્રજની ગાય અને રમણીયો એટલે ગોપિકાઓ. એને ધન્ય છે. સ્તન્યામૃતમ પીતમતીવ તે મુદા. ભગવાન, મેં આ ગ્વાલ અને વાછડાનું હરણ કર્યો તો વ્રજની ગોપિકાઓ અને વ્રજના નાના વાછડાઓને શું લાભ મળ્યો? ગાયોને શું લાભ મળ્યો? સ્તન્યામૃતમ પીતમતીવ તે મુદા. ઠાકુરજી જ ગ્વાલ, ગોપ અને બછડાઓ બનીને સુંદર એવો સ્તન્યામૃત આરોગ્ય. યાસામ વિભો વત્સતરાત્મ જાતિના. હે વિભો, હે શ્રી ઠાકોરજી, આજ સુધી ઋષિ મુનિઓ અને યાજ્ઞિકોએ ઘી વાળી અનેક આહુતિઓ યજ્ઞમાં આપી મંત્ર સાથે સ્વાહા સ્વાહા કરી. એ આહુતિઓ આજ સુધી આપને તૃપ્ત નથી કરી શકી. એવા તૃપ્ત આપને આ વ્રજની રમણીઓ અને ગાયોએ ખાલી દૂધ પાન કરાવીને કરી. યત્રપ્તયે ત્યાપી ન ચાલ મધ્વરા. અધ્વર એટલે યજ્ઞ. ઋષિ મુનિઓ આહુતિ દઈને થાકી ગયા. એ આપની તૃપ્તિ ખાલી પ્રેમ પૂર્વક કરાવેલા દૂધ પાનથી આપ તૃપ્ત થઈ ગઈ. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌ કસામ. બ્રહ્માજી કહે છે નંદરાયજી અને વ્રજમાં રહેવા વાળા બધાના મહદ ભાગ્ય છે. અહો અહો. શ્રીમદ ભાગવતમાં જ્યારે નજર કરો ને તો 15 થી લઈને 18 લાખ એવા વિરલા ભક્તો માટે જ મહર્ષિ વેદવ્યાસે અહો અહો કહ્યું છે. બધા માટે નથી. યન મિત્રમ પરમાનંદમ પૂર્ણમ બ્રહ્મ સનાતનમ. અરે કોઈ સાદા મિત્ર નથી. પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જેમના મિત્ર છે એ વ્રજવાસીઓને અહો ભાગ્ય છે, ધન્ય છે. એશામ તુ ભાગ્ય મહિમા ચ્યુતતાવદાસ.
આમના ભાગ્યનું શું કહેવું? ઋષિક ચષક, એવી સુંદર આજ્ઞા કરી, જોજો સમજ. ચષક એટલે પ્યાલો, ઋષિક એટલે ઇન્દ્રિયો. વ્રજ ભક્તોને ભગવાનમાં આટલો પ્રેમ કેમ હતો ખબર છે? એમની 10 ઇન્દ્રિય માત્ર ઠાકુરજી માટે જ હતી. અને એ 10 ઇન્દ્રિયોના ચષક એટલે પાત્રો દ્વારા અસકૃત પીબામાં, જેમ આપણે કોઈ મધુર રસ હોય એ પાત્રમાં લઈને બસ પીતા જ રહીએ છોડીએ છીએ. એમ આંખ, નાક, કાન, મુખ, અરે અહીં સુધી કે જ્યારે ભગવાનના દર્શન થાય તો જે આ રૂવાટા ઊભા થાય ને, એક રોમ દ્વારા અસકૃત પીબામાં એકવાર પાન કર્યું નહીં, કાયમી પાન કરતા. આ રીતે 33 શ્લોક સુધી ભગવાનની સ્તુતિ કરી છે. ત્યાર પછીના અધ્યાયમાં બધી હાથ જોડ્યા, નમન કર્યું. ત્યાર પછીના શ્લોકો इत्यभिष्टूय भूमामं त्रेह परिक्रमपादयो नत्वाभीष्टं जगद्धाता स्वधाम प्रत्यपर्यत. ભગવાનની 3 પરિક્રમા કરી, ચરણારવિંદમાં માથું નમાવ્યું, સ્વધામ પોતાના ધામ બ્રહ્માજી પધાર્યા. હવે જોજો, પાછા લાવીને વાછડાઓને સોંપ્યા છે. ભગવાને જે પ્રગટ કર્યા હતા એમને પાછા અંદર સમાવ્યા છે. અને 1 વર્ષ પછી જઈને એ બધા નાના બચ્ચાઓએ જઈને પોતાની માને કહ્યું, અદ્યાનેન મહાવ્યાલો યશોદાનંદ સૂનુના હતો વિતા વયમ ચાસ્મા તિતિબાલા વ્રજી જગુ. 1 વર્ષ પહેલા અઘાસુરને માર્યો હતો. એ પ્રસંગ 1 વર્ષ પછી જઈને એ ગોકુળના બાળકોએ પોતાની માને વર્ણન કર્યું. આપણામાં આ જ પરંપરા છે. ભગવાનની જે લીલા સાંભળો, તે લીલા પાછો તે લીલાને યોગ્ય હોય તેની સામે વર્ણન. વનની ગોચારણની લીલામાં ભગવાન શું કરે છે, સાંજે ઘરે આવીને એ ભગવાનના મિત્રો બધી વાત પોતાના માતા પિતાને કહે. 1 વર્ષ પછી જઈને એમણે પોતાના મા બાપને વિનંતી કરી કે આજે અઘાસુરને માર્યો, બલકે માર્યો તો 1 વર્ષ પહેલા. એ બધાને બ્રહ્માજીએ યોગ નિદ્રામાં સુવડાવી દીધા હતા. એટલે 1 વર્ષ પછી જઈને વર્ણન કરે. આ રીતે 14મા અધ્યાયમાં તો 15મો અધ્યાય પ્રારંભ થાય એમાં ભગવાન હવે કુમાર અવસ્થામાં પધારી ગયા છે. કૌમારમ જહતુર્વ્રજે. અને આ અધ્યાયમાં
વૃંદાવન ધામની શોભા અને ત્યાં મિત્રો સાથેનો બાલ લીલાનો પ્રસંગ. હવે જોજો, ચકોર ક્રૌંચ ચક્રાવ ભારદ્વાજાંશ્ચ બર્હિણઃ અનુરૌતિ સ્મ સત્વાનાં ભીતવત્યાઘ્ર સિંહૈ. ભગવાન મિત્રો સાથે વિરાજમાન છે. જે પક્ષીઓ બોલે ને પછી એની અવાજ કાઢે સામે. ક્વચિત ક્રીડા પરિશ્રાંતમ ગોપો સંગોપવર્ધનમ સ્વયં વિશ્રમયાત્યાજમ પાદ સંહારધનાદિ. આ બધી ક્રીડા કરતા કરતા જ્યારે ઠાકોરજી શ્રી પ્રભુ થાકી જાય ત્યારે વ્રજભક્તોને કહે તો મારા પગ દબાવો. પછી ક્રીડા પરિશ્રાંત, ક્રીડા કરતા કરતા થોડાક આમ પરિશ્રમિત થાય. ગોપો સંગોપ બર્હણ સ્વયં વિશ્રમયતિ આર્ય, પોતે વિશ્રામ કરે. પાદ સંવાહનાદિ. ભાગ્ય કેવા શ્રી ઠાકોરજીના ચરણ સેવાનો લાભ. નૃત્યતો ગાયતઃ ક્વાપી વલ્ગતો યુધ્યતો વિથઃ ગૃહીત હસ્તો ગોપાલાન હસંતો પ્રશંસતો. કુસ્તી કરે. આપણે નહીં આમ હાથ સામે જોડીને તાકાતનું પ્રદર્શન કરીએ એકબીજા. જે હારી જાય એની હસી ઉડાવે, જીતી જાય એની પ્રશંસા કરે. ક્વચિત પલ્લવ તલ્પેષુ નિયુદ્ધ સમકર્ષિતઃ વૃક્ષ મૂલાશય શેતે ગોપોત્સંગોપવનઃ. હવે જોજો, બલરામજી થાકી જાય તો ઠાકોરજી ચરણ સેવા કરે. ઠાકોરજી આપ થાકી જાય તો મિત્રો ચરણ સેવા કરે. અન્ય તદન રૂપાણી મનોજ્ઞાની મહાત્મન ગાયંતિ સ્મ મહારાજ સ્નેહ કિન્નતિય શનૈ. આ રીતે ભગવાન ગોપ ગ્વાલો સાથે અનેક ક્રીડાઓ આપ કરે છે. હવે શ્રીદામા અને ગોપા એ મિત્રો દ્વારા ભગવાન સામે સન્મુખ એક પ્રસ્તાવ મૂકવામાં આવે. પ્રેમણે દમપૂર્વમ, પ્રેમથી કહ્યું, રામ રામ મહાબાહુ, કૃષ્ણ દુષ્ટ નિબર્હણ. અરે પરમ બલવાન એવા રામ, બલરામજી અને દુષ્ટોને મારવા વાળા કૃષ્ણ, ઇતો અવિદૂરે સુમહદ વનમ તાલાલી સંકુલમ. અહીંથી થોડુંક જ પાસે, બહુ દૂર નથી, વન વિરાજમાન છે. ફલાની તત્ર ભૂરીણ, ત્યાં ઘણા બધા ફળ છે. પતંતી પતિતાની ચ, પડેલાય છે અને પાડી શકાય એવાય છે. યાને કે પૂર્ણ વક્ત. સંતિ કિમ ત્વવરુદ્ધાની ધેનુકેન દુરાત્મના. પણ ધેનુકાસુર નામનો રાક્ષસ ત્યાં રહે છે. એ પોતે ખાતો નથી અને કોઈને ખાવા દેતો નથી.
મહારાજ તમારી જ તાકાત છે કે આને આપ કંટ્રોલ કરી શકો. ભગવાન કે ચલો આપણે જશું, કઈ વાંધો નહીં. ત્યાં જઈને ફલ પાડવાના ચાલુ થઈ જાય. ફલ પાડવાનો પ્રારંભ કરી. ફલાનામ પતતામ શબ્દમ નિશમ્યા સુરરાસવ અપ્યધાવ ક્ષિતિતલમ સનગમ પરિકંપયન. ધેનુકાસુરે સાંભળે છે ફલોનો પડવાનો અવાજ. તેના હતો મહાતાલો વેપમાનો બૃહચ્છિરા પાર્શ્વસ્થમ કંપયન ધર્મ સચાન્યમ સોપિચાપ. એને પણ ભમાવ્યો છે લઈને ભગવાન. અને ધેનુકાસુરનો વધ કરે છે. આનંદપૂર્વક ફલોનો ઉપભોગ કરે. દેવતાઓએ પુષ્પો વર્ષા કરી છે ઉપર ભગવાન. કૃષ્ણ કમલપત્રાક્ષ પુણ્યશ્રવણ સ્તૂયમાનો ગોપૈ સાગ્રજો વ્રજમાનજ. આ રીતે ભગવાન પાછા વ્રજમાં પ્રવેશ કરે છે. હવે જોજો, આ સંધ્યા આરતીનો સમય છે. જ્યારે ભગવાન ગૌચારણ કરીને પધારે અને યશોદાજી આરતી કરે. આપણામાં જે સંધ્યા આરતી કહેવાય એ વનની લીલા કરીને પાછા જ્યારે ઠાકોરજી પધારે ત્યારની જે આરતી છે એ સંધ્યા આરતી. તંબોરજછુરિત કુંતલ વન પ્રસૂન રુચિરે ક્ષણ ચારુહાસ. વેણું કર્ણંતમનુગૈ રનુગીત કીર્તિં ગોપ્યોદૃક્ષત દૃશો ગમન સહજે. पीत्वा मुकुन्दमुखसारघमक्षेभङ्गै तापं जहुर्विरहजं व्रजयोषितो तत्सत्कृतिं समधिगम्य विवेश गोष्ठम् सव्रीडहास विलयं यद्भागमोक्षम्. तं घोरजच्छुरित कुंतलबद्ध बरह. ગાયની રજ ઉડી હોય તેના કારણે શ્રી ઠાકોરજીના જે કુંતલ સુંદર જે ઉઘરાલા વાળ વાકડિયા વાળ એના ઉપર ગાયની રજ બિરાજે છે. વન્ય પ્રસૂન રુચિરે ક્ષણ ચારુ હાસી. અને વૃક્ષો નીચેથી પધાર્યા હોય ત્યારે જે નાના નાના પ્રસૂન એ આપના મસ્તક ઉપર બિરાજતા હોય. રુચિરે ક્ષણ ચારુ હાસી. જોજો, ઘણીવાર કાંઈ કહેવાની જરૂર ન પડે, નજર કામ કરી જાય. ભગવાન જ્યારે
યશોદાજી અને વ્રજભક્તો વ્રજની ગોપિકાઓ સામે જોઈ રહ્યા છે. તો જેમ ગોપિકાઓ શ્રી ઠાકોરજી પધારતા ત્યારે સતત એમને મનમાં વાગોળતા રહેતા, ઠાકોરજી પણ ક્યારેય વ્રજની ગોપિકાઓને ભૂલ્યા. આ દ્રષ્ટિ શું બતાડે છે કે હું પણ તમને એટલો જ યાદ કરું છું, એટલો જ પ્રેમ કરું છું. અને સુંદર હળવી હસી, ચારુ હાસ, વેણુ ગણંત અનુગૈ અનુગીત કીર્તિ. વેણુજી જેમના હસ્તમાં બિરાજમાન છે, જેમને જોવાની આટલા સમયની ઈચ્છા, એટલે કે મધ્યાહનનો આખો સમય જીવી, આવા પ્રભુને ગોપી બાલો અને યશોદાજી જોઈ રહ્યા છે. ખાલી જોઈ રહ્યા છે એમ નહીં, એમના મુખનું પાન કરી રહ્યા છે. આવા પ્રભુએ પોતાના બછડાઓને ગોષ્ઠમાં પ્રવેશ કર્યા. આ રીતે 15મા અધ્યાયમાં ભગવાન પાછા પધારે છે અને વ્રજજનોને સુખ આપે છે. આટલી કથા 15મા અધ્યાય. 16મા અધ્યાયમાં કાલીય નાગ. તે આખો અધ્યાય કાલીય નાગનો છે. હવે કાલી નાગ પાસે 1000 ફણ યા જે કઈ એની અંક હોય એટલી ફણ એની પાસે. યમુનાજીમાં એમનો વાસ હતો, એટલે કોઈ જલ ન પી શકતું, એટલી સમસ્યા. તરસ્યા થાવ તો વિષવાળું જલ કેમ પાન કરવું? 16મા અધ્યાયના પ્રારંભમાં શ્રી શુક વાચ વિલોક્ય દૂષિતામ કૃષ્ણામ કૃષ્ણ કૃષ્ણા હિના વિભુ તસ્યામ વિશુદ્ધિમ અન્વિચ્છમ સર્પમ તદમુદ વાસયત તમદુ વાસયત. યમુનાજીને નિર્વિષ કરવા માટે ભગવાનની ઈચ્છા કરી. કંદુક ક્રીડા દ્વારા ગેંદ અંદર ગઈ, એ લેવાના બહાને ભીતર પધાર્યા અને સર્પની પત્નીઓ સમજાવ્યા કે બાલક, આ બહુ વિષવાળો સર્પ છે, તમે તમારું હિત ઈચ્છતા હો અહીંથી પધારી જાઓ. ભગવાન કે નહીં, હું તો નહીં છું. અને કાલીય નાગને નાથે છે. જ્યારે જ્યારે એનો ફણ ઉઠવા લાગે, યદ યદ છિરો ન નમતેંક શતૈક શ્રી કૃષ્ણ તત તન મમર્દ ખર દંડ ધરોંધી પાતૈ. જેમ કાલી નાગ ફણ ઉઠાવે, ફણને પગથી ભગવાન દબાવે. બેઉ બડિયા બાથે વડ ગયા, કૃષ્ણે કાળી નાગ નાથિયો, સહસ્ત્ર ફેણા કૂકવે જેમ ગગન ગાજે હાથિયો, વે જડ કમળ ચાંદી જાને વાળા, સ્વામી અમારો જાન શિષ કાપશે, વે જડ કમળ ચાંદી જાને. બેઉ કર જોડી વિનવે સ્વામી, મુકો મારા પંથને,
અમે अपराधी काई न समझा ओळख्या भगवंतने हे जग कमळ छाती जग कमळ छाती શ્રી મહાપ્રભુજી સુબોધજીમાં આજ્ઞા કરે છે કે આ અધ્યાયનો પાઠ કરીએ ને એટલે આપણી ઇન્દ્રિયો જે ખોટા રસ્તે ઘડી ઘડી જાતી હોય, જોજો ભગવાન જ્યારે મસ્તક ઉપર ચરણ મૂકે અને માથું જે નીચો ન કરે અને ઊંચો માથું લે એ ખોટા રસ્તે કહેવાય. એમ જ સાક્ષાત ગુણ પુરુષોત્તમ પ્રભુ બિરાજતા હોય અને એમની સેવામાં આપણી ઇન્દ્રિયો ન લાગી જ્યારે અન્ય તરફ જાય તો આપણો સ્વભાવ, આપણો વ્યવહાર કાલી નાગ જેવો છે. અને એવો સ્વભાવ થાય ત્યારે ભગવાનની આદત છે પગ મારીને એ ફણને નીચી કરે. આ અધ્યાયનો પાઠ જેમનો મનથી લઈને દશે દશ ઇન્દ્રિયો ભગવાનથી વિરુદ્ધ જતી હોય એને ભગવાનમાં લગાડવા માટે આ અધ્યાયનો પાઠ કરો એટલે સંપૂર્ણ રીતે તમે સેલ્ફ કંટ્રોલમાં આવી શકો. આ રીતે નાગપત્નીઓ સ્તુતિ કરે છે. સ્તુતિ કરીને પછી કાલી નાગને આજ્ઞા થાય છે કે તમે અહીંથી જાઓ. અહીં 16મો અધ્યાય પૂર્ણ થાય છે. 17મા અધ્યાયમાં પરીક્ષિત રાજા પૂછે છે કે કાલી નાગ આવ્યો કેમ? તો સુખદેવજી કહે છે કે ભાઈ ગરુડજીનો ભાગ ખાઈ ગયો. જ્યારે જ્યારે દેવતાઓ બલિ કાઢે ગરુડજીનો ભાગ ખાઈ ગયો, ગરુડજીનો અનુકૂળ ના આવે. જો સાદા રૂપિયા તમે લઈ જાઓ તો ચાલે, ભાગનું કોઈ ખાઈ જાય નહીં નથી. ભાગનું એટલે ખબર છે આમ નિયમ પ્રમાણે નીકાળેલો, આ તારું, આ તારું, આ તારું. હવે આએ ખાઈ જાઓ તો પછી ચલો જેનો માલિક હોય ખારો ન ખાજો. એટલે બધા વૈષ્ણવને કહીએ, શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે નિબંધમાં, યદ્યતિષ્ઠતમં લોકે યજ્જાતિ પ્રિયમાત્મના યેન સ્યાન નિર્વૃત્તિશ્ચિત્તે તત્ કૃષ્ણે સાધયેત ત્વમ. ઠાકુરજીને કયું અંગીકાર કરાવવાનું આપણા દ્વારા? સન્માર્ગોપાર્જિત દ્રવ્ય હોય, સારા કાર્ય કરી સારી રીતે કમાવી, કોઈ ગલત કામ કરીને કમાવીને નહીં લાવવાનું. સારા વ્યાપાર દ્વારા પોતાની મૂળ વૃત્તિ દ્વારા કમાવીને લાવો, એ ઠાકોરજીને અંગીકાર કરાવો. બીજું કયું? નાન્યેષામ ભાગ રૂપ. અને કોઈનો ભાગ કાઢેલો તમારી પાસે પડ્યો હોય, હવે બે ભાઈઓ હોય, એમાં એક ભાઈ એ ખબર ન હોય કે એનો ભાગ પિતાએ કાઢ્યો છે, અને એને ઈચ્છા થઈ કે ચાલો મનોરથ કરીએ, આપણે આપણા ભાગમાંથી નથી ખર્ચવું, ભાઈનો ભાગ પડ્યો છે, ભાઈને ખબર નથી, એમાંથી મનોરથ કરી નાખો. આવો કરેલો મનોરથ હોય ને એ ઠાકોરજી પ્રેમથી સ્વીકારતા નથી. એટલે કોઈનો ભાગ હરણ કરી ને ભગવત કાર્ય કે ભગવત સેવા, ભગવાનને અંગીકાર કરવાનું આ કાર્ય કરાય. અને ત્રીજો, ચિરકાલ મનોરથ સંચિતમ. જે તમે પ્રેમથી શ્રી ઠાકોરજીને, શ્રીનાથજીને રાજભોગ કરાવો, મનોરથ કરાવો, આ ચિરકાલ સંચિત મનોરથ તો કોઈનો ભાગ હરણ કરવો નહીં, અને હરણ કર્યો તો એ ભાગમાંથી ઠાકોરજીનું કાર્ય કરાવવું નહીં. ત્યારબાદ દાવાગ્નિ મોચનનો પ્રસંગ છે. ભગવાને વનમાં અગ્નિ લાગી અને એમાંથી
વ્રજવંતોને બચાવે. 18મા અધ્યાયમાં આ રીતે અહીંયા 17મો અધ્યાય પૂર્ણ થાય છે. 18મા અધ્યાયમાં ભગવાનની અનેક બાલ લીલાઓનું વર્ણન છે. એમાં એક આવે છે નૃપચેષ્ટયા. નૃપચેષ્ટા એટલે રાજા વાળો વ્યવહાર કરવો. આ જે પ્રકાર બતાવ્યો છે તેને આપણામાં દાન કહેવાય છે. દાન આપણે પ્રભુને દાન આપો બરાબર. એ ઠાકોરજી રાજા બનીને પોતાના અધિકાર અંતર્ગત લાવો. ગઢતે ગઢતે માલિની ઉતરી શીશ મહી કો આલો કનૈયા વેરયો રોકી રોકી વ્રજ ભગવાન નાગરી તારી कहाँ की हो तुम कहाँ के हारो माया कहाँ की हो तुम वालिनी कहाँ निहारो नाम बरसाने की नागरी मोहन चंद्र
रोना मोहन जाने આ રીતે 18મા અધ્યાયમાં સૂક્ષ્મ બાંધકામ વિવેક બાદ પ્રલંબાસુર પર આ અધ્યાયના અંતમાં બલરામજી દ્વારા કરવામાં આવે છે અને ત્યારબાદ 19મો અધ્યાય ચાલુ થાય છે. ત્યાં બધા ગોપબાલો ખેલી રહ્યા છે. અને જંગલમાં અગ્નિ લાગે છે. આગળ છે દાવાગ્નિ મોચન છે, અહીં છે દાવાગ્નિ પાન છે. હવે જ્યારે ખેલતા ખેલતા અગ્નિ દેખાણી એટલે બધા ગજભક્તો ભીતા કર્યા છે, વિનંતી કરે છે, કૃષ્ણ કૃષ્ણ મહાવીર હે રામામિત વિક્રમ દાવાગ્નિના દયમાન હે કૃષ્ણ પ્રભુ, હે બલરામજી, અમે દાવાગ્નિથી જલી રહ્યા છીએ. આવા આપના શરણે આવેલા છીએ, એને તારો. ભગવાને આ વ્રજભક્તોના વચન સાંભળ્યું. તથેતિ દીપિતાક્ષેષુ ભગવાન અગ્નિમુલ્બણમ તીત્વા મુખેન તાં કચ્છા યોગાધીશો. બધાને આજ્ઞા કરી તમે આંખ બંધ કરો. બધાએ આંખ બંધ કરી. ભગવાને દાવાગ્નિનું પાન કર્યું. આ અધ્યાયમાં 16 શ્લોક જ છે અને તેનો અંતિમ શ્લોક બતાવે છે જ્યારે આંખ બંધ કરી ગોપીનામ પરમાનંદ આસી ગોવિંદ દર્શને ક્ષણમ યુગ શત વિવય ગોપી નામ પરમાનંદ આસી ગોવિંદ દર્શન. ખાલી થોડીક વાર કહું ને આંખ બંધ કરો તો એમને મજા નથી આવતી, આનંદ નતો આવતો. પરમ આનંદ તો બસ પ્રભુને સામે જોતા રહીએ એમાં જ છે. અહીંયા ઘણા વૈષ્ણવ કહેતા હોય જયારે બહુ ભીડભાડ હોય શ્રીનાથજીમાં તો મુખના દર્શન કરો ત્યાં તો આખા બારે નીકળી ગયા. હું તો એક હકીકત કહું કે આઈના ધક્કા ખાઈ લ્યો તો ઓલો ધક્કો નહીં ખાવો પડે. અહીંના ધક્કાથી ડરશે ને એને ઓલો ધક્કો ચાલુ રહેશે. ઓલો ધક્કો મટાડવો હોય તો આ ધક્કો ખાવામાં જ મજા છે. ગોપી નામ પરમાનંદ આસી ગોવિંદ દર્શને. ગોપિકાઓને ગ્વાલોને આ બધાને પરમ આનંદ જો કોઈમાં છે
ગોવિંદના દર્શનમાં આનંદ છે. ક્ષણમ યુગ શતમેવ યાસામ વેદ્યેન વિના ભવત. એક ક્ષણ 100 યુગ જેવો, હજારો યુગ જેવો લાગે. આ રીતે 19મો અધ્યાય પૂર્ણ થાય છે. 20મા અધ્યાયમાં સમસ્ત અધ્યાયમાં શરદનું વર્ણન છે. પ્રાવણ શરદ વર્ણન. હવે 21મા અધ્યાયમાં વેણુ ગીત પ્રારંભ. अथ एकविंशोऽध्यायः श्रीशुक उवाच. कौन तपते मुरली, कौन तपते रहत गिरिधर मुख ही लागे, रहत गिरिधर मुख ही लागे, अधरन को रस पिया, अधरन को रस पिया, मुरली कौन तपते, मुरली कौन तपते. नंदनंदन पानी परस के, नंदनंदन પૂજા છે. અને ભગવાનને કેટલા કૃપાળુ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, નેત્રાણ્યેવ કમલાની જ્ઞાનવાસિતાની જ્ઞાનોદ્ભવ સ્થાનાની તૈહિ પૂજા સર્વોત્તમા તસ્યાશ્ચ ધારણમ તતોપી પ્રતિરર્થા દેવોક્તા ભગવતા ચ પ્રતિપૂજિતમ આત્મનિ વા તદો. આ નેત્ર છે ને એ જ્ઞાનના દ્યોતક છે અને જ્ઞાનેન્દ્રિય કહેવાય. જો તમને આંખ બંધ કરીને કોઈ કહે કે આ સામે કોણ ઊભું છે એને ઓળખો, તો તમે સામે ઊભા વાળા વ્યક્તિનું જ્ઞાન નહીં કરી શકો. આંખ ખોલે એટલે ઓહો તમે છો. આ જ્ઞાનાત્મક ઇન્દ્રિય છે, એનું જ્યારે પ્રેમની સાથે મળીને પ્રભુના દર્શન કરવાનું થાય ત્યારે એ ઉત્કૃષ્ટ ફલ દેવાવાળી બની જાય છે. આવી જ્ઞાન સાથેની જે પ્રેમ